વડોદરાના ગોત્રી તળાવમાં માછલીઓના મોત થઈ ગયા। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું। અહેવાલ બાદ નગરસેવકે નિરીક્ષણ માટે થઈને નગરસેવક દોડી આવ્યા હતા। ગોત્રી તળાવ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી। દૂષિત પાણી તળાવમાં આવતું હોવાની કબૂલાત કરી છે, ત્યારે પાણી માટે બંધાવેલ પાળો તૂટી ગયેલો જોવા મળ્યો। માછલીઓના મોત અંગે તપાસ કરવા ખાતરી પણ આપી। बिल्कुल आप જોઈ શકો છો કે અમે ઓલરેડી ત્યાં પાળી મારીને બાયપાસ કરેલું જ છે। આપને દેખાતો છે, પણ કોઈ આ પાળી તોડેલી છે। અધિકારીને સૂચના આપી છે તાત્કાલિક આને બંધ કરો, કારણ કે 3 દિવસ પહેલાં હું આવ્યો ત્યારે આ તૂટેલું મને દેખાયું નહોતું। માછલીઓ મોટી સંખ્યામાં મરી છે, દુર્ગંધ ખૂબ છે। જી, માછલીઓ મરી છે। આવું 3 વર્ષ પહેલાં પણ પર્ટિક્યુલર આ વ્હાઇટ કલરની જે માછલી છે એ જ મરે છે। 3 વર્ષ પહેલાં ખાલી ગોત્રી તળાવ નહીં, વાસણા તળાવમાં પણ આ વ્હાઇટ માછલીનો ઇસ્યુ એવો હતો। જો આમાં કંઈક બીજું હોય તો અનેક જાતના સરીસૃપ આની અંદર છે, તો બીજા પણ મરવા જોઈએ, પણ પર્ટિક્યુલર ખાલી ને ખાલી આ વ્હાઇટ કલરની જ જે માછલીઓ છે એ મરે છે। હવે એ આ વૈજ્ઞાનિક કારણ શું હોઈ શકે, કુદરતનું શું હોઈ શકે, એ હું